Okay, chalo. I was talking about publishing and distributing the Android application. What do you mean by publishing and distributing? તમે એક વખત તમારી એપ બનાવશો તો એને જ્યારે તમે એપી કે અત્યારના શેર કરતા હશો તો યુ વિલ બી સીઈંગ કે ઇટ ઇઝ ઇન ધી ડીબગ મોડ. ડીબગ મોડમાં મતલબ કે તમે લોકલી એ વસ્તુને બનાવો છો. પછી એને જ્યારે તમારે પબ્લિશ કરવી છે, મતલબ કે ગૂગલ પ્લેમાં જ્યારે તમારે એ એપને ચડાવવી છે, તો એના માટે there are certain things you need to require. એટલે કે તમારે એની આખી સાઇન એપીકે બનાવવી પડે અને પછી તમે એને પબ્લિશ કરાવી શકો. તો એ બધી જ વસ્તુઓ આની અંદર આવશે. હાઉ ડુ યુ પબ્લિશ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ યોર એન્ડ્રોઈડ એપ? ઓકે, એટલે કે સાઇનિંગ ધી એન્ડ્રોઈડ એપ્લિકેશન, વર્ઝનિંગ ધી એન્ડ્રોઈડ એપ્લિકેશન. વર્ઝનિંગ મીન્સ વોટ? કે તમે કોઈ એક એપ બનાવી દીધી, તો એ એપનું જ્યારે તમે અપડેટ્સ આપો છો, મતલબ કે એની અંદર કોઈ ચેન્જીસ આવ્યા, કોઈ વસ્તુમાં અપડેટ થઈ, તો તમને તમને તમારી એપ્સ બધી વારે ઘડીએ નોટિફાય કરતી હશે ને કે એન અપડેટ ઇઝ અવેલેબલ, કાઇન્ડલી અપડેટ. અથવા તમે એને એવું કહી દો કે ભાઈ પછી અપડેટ કરશું. તો એ જે વસ્તુ છે એ વસ્તુ ક્યારે ડિફાઇન થાય કે આ વસ્તુની અપડેટ આવી? જ્યારે તમે તમારી એપના અલગ અલગ વર્ઝન્સ મેન્ટેન કરશો ત્યારે. એટલે કે તમારે ડિફાઇન કરવું પડશે કે આ મારી એપ જે છે એનું આ એક વર્ઝન છે, એની અંદર ચેન્જ થયા પછી આ વર્ઝન થયું, તો that is called versioning the Android application. તમે જેમ ડેટાબેઝની અંદર અલગ અલગ વર્ઝન્સ મેન્ટેન કરો છો, એ જ રીતે એન્ડ્રોઈડ એપની અંદર એ વર્ઝન્સ મેન્ટેન કરવા પડે. સો દેટ ઇઝ વર્ઝનિંગ. અને ત્રીજી વસ્તુ છે પબ્લિશિંગ ધી એન્ડ્રોઈડ એપ્લિકેશન. ને સૌથી પહેલો પોઈન્ટ છે સાઇનિંગ ધી એન્ડ્રોઈડ એપ્લિકેશન. સી વોટ યુ મીન બાય સાઇનિંગ ધી એન્ડ્રોઈડ એપ્લિકેશન? સાઇનિંગ ધ એન્ડ્રોઈડ એપ્લિકેશન એટલે કે તમારી એપ જે છે એને તમારે ડીબગ મોડમાંથી રિલીઝ મોડની અંદર ડિફાઇન કરવી પડે. એટલે કે તમારે તમારા જે તમારી ઈ જે ફાઇલ છે પર્ટિક્યુલરલી ઈ તમારી છે, ઈ કહેવાની જે પ્રોસેસ છે ધેટ ઇઝ કોલ્ડ સાઇનિંગ એન એપ. એટલે કે કેવું કે વી સાઇન અવર પેકેજીસ, કે જેનાથી શું થાય કે જે ગૂગલ પ્લે છે એને ખબર પડે કે ધીસ ઇઝ યોર ફાઇલ, અને એના કારણે ઈ વસ્તુને મતલબ કે જ્યારે કોઈ યુઝર ડાઉનલોડ કરે તો એનું જે પેકેજ નેમ છે ઈ એના ઉપરથી ખબર પડે કે ઓકે ધીસ આર ધ પીપલ હુ હેઝ ડેવલપ્ડ ધી એપ. એના માટે આખી સાઇનિંગ કરવાની રિક્વાયરમેન્ટ આવે. So why we code, I mean, why do we sign the particular codes that we use? We sign our packages so that the people who download our package from the Play Store actually know that it is us. मतलब કે એને developers કોણ છે એ ખબર પડે, પહેલી વસ્તુ. We do this by signing our package with a key that we generate. Signing ની process કેવી રીતે થાય? તો કે you need to generate a particular key and then using that key you can sign your app. When we upload our signed package to the Google Play, it remembers the key that we used to upload the initial package and make sure that the subsequent packages are signed with the same key. मतलब કે for the first time જ્યારે તમે તમારી એપને Google Play પર અપલોડ કરો ત્યારે એ શું કરશે તો કે તમે જે કી યુઝ કરીને એને સાઇન કરી છે એને યાદ રાખશે, અને એની પછી તમે એના જ્યારે સબસિક્વન્ટ વર્ઝન્સ અથવા સબસિક્વન્ટ પેકેજીસ એડ કરશો ત્યારે ચેન્જ શું હશે? ખાલી વર્ઝનનો જ ચેન્જ હશે, પેકેજનું નામ ને એ બધું તો એ જ રહેવાનું છે. તો એ જે પેકેજ, એ જે સબસિક્વન્ટ પેકેજીસ છે એની અંદર એ ચેક કરશે કે તમે જે કી યુઝ કરો છો એ સેમ કી યુઝ કરો છો, તો એને ખબર પડશે કે ઓકે આ સેમ જ યુઝર છે. એટલે to achieve this goal, Android package signing actually takes the advantage of a tool that comes from the Java development framework called the key tool. સાઇનિંગ કરવું, કોઈ એપને સાઇન કરવા માટે જે ટૂલનો આપણે યુઝ કરીએ છીએ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ જાવા ડેવલપમેન્ટ ફ્રેમવર્ક. જાવા ડેવલપમેન્ટ ફ્રેમવર્કનું એ પાર્ટ છે ને એને કહેવાય કી ટૂલ. Key tool has been around for probably as long as the JDK itself. मतलब કે જ્યારથી JDK ડિફાઇન કર્યું છે, જ્યારથી JDK બનાવવામાં આવ્યું છે ત્યારથી આ કી ટૂલ અવેલેબલ છે. નામ જ એનું છે કી ટૂલ. This lends itself to probably some of the reasons why signing an APK or Android app bundle is as confusing as it is. It is why કેમ એવું કહીએ છીએ આપણે કે it is confusing? Because એનું જે પ્રોસેસ છે આખી થોડીક ટીડીએસ છે. હવે નથી, પહેલા બહુ ઇશ્યુઝ હતા કે જ્યારે તમારે કોઈ સાઇન્ડ એપીકે બનાવી હોય ત્યારે, પણ હવે ધીમે ધીમે એન્ડ્રોઈડ સ્ટુડિયોનો યુઝ કરીને એના જે અપડેટેડ વર્ઝન્સ આવે એટલે એ ધીમે ધીમે વસ્તુઓ થોડીક ઇઝી થતી જાય છે, પણ ઇટ ઇઝ અ ટીડીએસ ટાસ્ક એઝ યુઝ્યુઅલ. Why can't the Play Store just handle the code signing for us? એટલે એમ કે આપણે કોડ બનાવી દીધો, એને સિમ્પલી અપલોડ કરી દીધો, પછી જે સાઇનિંગની પ્રોસેસ છે એ કેમ ગૂગલ પ્લે ખુદ હેન્ડલ નથી કરી લેતું? તો કે બીકોઝ તમે એપ બનાવી છે, તમે કોડ બનાવ્યો છે, તો ઇટ ઇઝ નેસેસરી કે
તમારે તમારી જાતે જ એ વસ્તુને સાઇન કરવી પડે, તો જ ખબર પડશે કે એ તમારી વસ્તુ છે, તો જ તમારો કોડ ઓથેન્ટિકેટ થશે. એટલા માટે એ બધું કામકાજ જે છે એ ગૂગલ પ્લે સ્ટોર નથી કરતું. વોટ ડુ વી નીડ ફોર કોડ સાઇનિંગ? તમારે તમારા કોડ ને સાઇન કરવું, મતલબ કે સાઇન્ડ એપીકે બનાવી, તેની માટે શું જોશે? ક્રિએટ ધી જાવા ડેવલપમેન્ટ કિટ ફાઇલ ટુ સાઇન અવર એપ બંડલ ઓર ધી એપીકે વિથ અવર પ્રાઇવેટ કી, મતલબ કે પ્રાઇવેટ કી એક જોશે, મોડિફાઈ કરવું પડશે બિલ્ડ ડોટ ગ્રેડલ અને સેન્ડ પેકેજીસ ટુ ધી ડિસ્ટ્રીબ્યુટર, મતલબ કે આપણા કેસમાં ગૂગલ પ્લે ને. ધીસ આર ધી 4 પ્રોસેસીસ ધેટ વી નીડ. ધ ફર્સ્ટ થિંગ ઇઝ જાવા ડેવલપમેન્ટ કિટ નો યુઝ કરીને, એટલે કે કી ટુલ જે છે એ કી ટુલ નો યુઝ કરીને આપણે કેવી રીતના કરશું આ વસ્તુને. સી વી નીડ ટુ ક્રિએટ અ જાવા કી સ્ટોર, એટલે કે જેકેએસ કહેવાય એને, જાવા કી સ્ટોર. જેકેએસ ફાઇલ બનાવવી પડે ધેટ કન્ટેન્સ અવર સાઇનિંગ ઇન્ફોર્મેશન. આપણે ક્યારે સાઇન કર્યું, શું છે પેકેજ નું નામ, એના રિલેટેડ જેટલી બી વસ્તુ છે એ બધી વસ્તુઓ હું તમને આગળ આવે છે કે કઈ કઈ વસ્તુ આવે, એ બધી જ ઇન્ફોર્મેશન જે છે ધેટ આર કોલ્ડ ધી સાઇનિંગ ઇન્ફોર્મેશન. એટલે જેકેએસ ફાઇલ ની અંદર આપણી બધી સાઇનિંગ ઇન્ફોર્મેશન હશે. In generating a JKS file for our app, we are actually creating a private key on our computer. This private key is protected by a password that we set. मतलब કે એક private key generate કરશું અને ઈ private key પાછી password protected હશે. From our command prompt, we can type the following to get the JKS. આ જે નીચે કોડ લખેલો છે, key tool generate key, આખો કોડ જે છે એ કોડ તમને એઝ ઇટ ઇઝ અવેલેબલ થઈ જશે ક્યાંયથી પણ. ઈ કોડને સિમ્પલી જઈને કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તમારે રન કરવાનો અને એની અંદર જે રિક્વાયરમેન્ટ છે એ બધી જગ્યાએ નામ ચેન્જ કરવાનું. છેલ્લું જે છે એલિયાસ. એલિયાસ એટલે શું? તમે ડીબીએમએસમાં ભણી ગયા છો કે એનું નિકનેમ જેવું કહી શકાય, કે નિકનેમ શું છે તો એની અંદર આપણે ડેવલપરનું નામ જે હોય એ પાસ કરી શકાય. હવે આ જે આખું કોડ છે લખ્યો છે, જે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં લખવાનો છે, એ શું કહેવા માંગે છે કે વી આર ટેલિંગ ધ કી ટુલ, આપણું જે ટુલ છે કી ટુલ, એને આપણે એવું કહીએ છીએ ટુ જનરેટ અ જાવા કી સ્ટોર એન્ડ પુટ ઇટ ઇન અવર ડેસ્કટોપ. આપણા ડેસ્કટોપ પર મૂકી દેવાનો છે. એટલે કે કી સ્ટોર ને પછી જે પર્સન્ટેજ ની વચ્ચે લખ્યું છે ડેસ્કટોપ, મતલબ કે ત્યાં આગળ આપણે લોકેશન પાસ કરી કે મારું જે કી સ્ટોર ફાઇલ છે એ કી સ્ટોર ફાઇલને ડેસ્કટોપ પર મૂકવાની છે. This key will be valid for 10,000 days. ઈ જે કી છે એને ક્યાં સુધી વેલિડ રાખવાની છે તો કે 10,000 ડેઝ. વેલિડિટી ની અંદર લખ્યું છે 10,000, so that is that will be roughly 27 years. એટલે કે શું થાય કે 27 years સુધી તમારે તમારી એપની અંદર જેટલા બી અપડેટ્સ તમે આપો એ બધી વસ્તુ ટૂંકમાં લાઈફ ટાઈમ જેવું થઈ ગયું પર્ટિક્યુલર એપ માટે. વી આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ સેટ એન એલિયાસ. એટલે કે શું? એલિયાસ એટલે મેં તમને જેમ કીધું કે તમારે એનું જે અલગથી નામ નિકનેમ જેવું હોય એ નિકનેમ પાસ કરવા માટેની વાત છે. કી સાઇઝ પાસ કરી છે, એનું અલ્ગોરિધમ કયો યુઝ કરો તો કે આરએસ એલ્ગોરિધમ. આ બધી વસ્તુ તમારે આઈએનએસ સબ્જેક્ટ ની અંદર આવશે કે આરએસ એલ્ગોરિધમ એટલે ઈ શું હોય, એન્ક્રિપ્ટિંગ કરવા માટેનો અલ્ગોરિધમ કયો યુઝ કર્યો છે ઈ છે. આટલું તમે નાખશો ને એટલે તમને આટલી વસ્તુ માંગશે સામેથી કે ભાઈ તમારે જે કી સ્ટોર તમારે બનાવવું છે તો એનું પાસવર્ડ શું છે. એક વખત તમે પાસવર્ડ નાખો એટલે તમને રી એન્ટર કરવા માટે આપશે. યુ વિલ નીડ this key store password શું છે, you will need this to unlock the key store again in the future. મતલબ કે તમે અત્યારે જે કી સ્ટોર નો પાસવર્ડ નાખશો ઈ જ કી સ્ટોર ના પાસવર્ડ થી તમે તમારી અપડેટ જે બનાવશો એપની એ અપડેટ ચડાવી શકશો ગૂગલ પ્લે ઉપર. એટલે આ જે પાસવર્ડ છે એ હંમેશા યાદ રાખવો પડશે અને ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રિકવર ઇટ. આ પાસવર્ડ જો તમે ભૂલી ગયા તો પછી પતી ગઈ. ઈ એપ તમારી છે એ માટેનો તમારી પાસે કોઈ જ જાતના પ્રૂફ રહેતા નથી પછી આગળથી. સમજણ પડે છે હું શું કઉ છું? તમે કોઈ પર્ટિક્યુલર એક પ્રોજેક્ટ બનાવ્યો, ઈ પ્રોજેક્ટ તમારો છે ઈ કહેવા માટે આપણે એને સાઇન કરવો પડે. સાઇન કરવા માટે આપણી પાસે શું ઈ માંગે તો કે એની હાટુ આપણે એક પ્રાઇવેટ કી બનાવવી પડે. પ્રાઇવેટ કી એટલે આપણી જેકેએસ ફાઇલ કે જેને આપણે કી ટૂલ નો યુઝ કરીને બનાવીએ છીએ. ઈ જેકેએસ ફાઇલને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવી પડે જેથી કરીને કોઈ બીજો એનો મિસયુઝ ન કરી શકે. પણ ઈ જે પાસવર્ડ છે ઈ પાસવર્ડ તમારે યાદ રાખવો પડશે. શેના માટે તો કે જ્યારે તમે તમારી એપની અપડેટ આપશો, એટલે કે જ્યારે બીજું વર્ઝન અપડેટ કરશો ગૂગલ પ્લે પર, ત્યારે તમારે ઈ જ પાસવર્ડ નો યુઝ કરીને તમે એને અપડેટ કરી શકશો. ઈ જો તમારી પાસે નહીં હોય પાસવર્ડ તો ઈ એપ તમારી છે એવું તમારી પાસે કોઈ જ પ્રૂફ રહેતું નથી. અને બીજી વસ્તુ કે ઈ પાસવર્ડને તમે રિકવર કરી શકતા નથી. એની પછી તમારી પાસે અમુક પર્સનલ ડિટેલ્સ પણ માંગે અબાઉટ વોટ ટુ પુટ ઇન ધી પર્સનલ સર્ટિફિકેટ. પર્સનલ સર્ટિફિકેટ ની અંદર શું શું મૂકવું છે એના માટેની ડિટેલ માંગે. If someone has your JKS and the correct credentials, they can sign the package as you or your company. So it is important કે તમે આ જે વસ્તુઓ છે એને
સેફ રાખો તમારી પાસે. કોઈની પાસે જો તમારી JKS ફાઇલ હશે તો એ ઇઝીલી તમારી જે એપ છે એનું અપડેટ મૂકી શકે છે. એટલા માટે ઇટ ઇઝ નેસેસરી કે તમે એ વસ્તુને સાચવીને રાખો. હવે જે પર્સનલ ડિટેલ્સ માંગે છે એની અંદર કઈ કઈ વસ્તુ લાઈક માંગી શકે, ફોર એક્ઝામ્પલ કે વોટ ઇઝ યોર ફર્સ્ટ નેમ, વોટ ઇઝ યોર લાસ્ટ નેમ, એવું બધું પૂછી શકે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી ઓર્ગેનાઇઝેશનલ યુનિટ, આવું પૂછી શકે. વોટ ઇઝ ધી નેમ ઓફ યોર ઓર્ગેનાઇઝેશન, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સિટી ઓર લોકેલિટી, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્ટેટ ઓર પ્રોવિન્સ. આવી રીતની અમુક પર્સનલ ડિટેલ્સ જે હોય એ બધી પૂછી શકે. વોટ ઇઝ ધ 2 લેટર કન્ટ્રી કોડ ફોર ધીસ યુનિટ. આવી રીતના અમુક ક્વેશ્ચન્સ જે છે એ બધા ક્વેશ્ચન્સ પૂછાય તમને વેન યુ આર આસ્ક્ડ ફોર ધી પર્સનલ ડિટેલ્સ. એની પછી છે નેક્સ્ટ સ્ટેપ, ધેટ ઇઝ સાઇનિંગ અવર એપ બંડલ ઓર ધી એપીકે વિથ અવર પ્રાઇવેટ કી. હવે આ વસ્તુને સાઇન કેવી રીતે કરવાનું, JKS બનાવી નાખ્યું આપણે, જાવા કી સ્ટોર બની ગયું. હવે નેક્સ્ટ કામ છે સાઇનિંગ કરવાનું. હવે JKS બની ગયું એટલે આપણું ઓલમોસ્ટ અડધું કામ જેવું થઈ ગયું. એટલે હવે શું કરવાનું છે તો કે હવે આપણે એને સાઇન કરવાનું. Now we want to sign our app bundle with the JKS that we just made. It's possible to manually code sign our APK or release the build every time. But in reality, it would be better to configure it so we can run the app. કોઈ પણ એપ હોય તમારી, ફ્લટરની એપ છે કે એન્ડ્રોઈડની એપ છે, કોઈ પણ એપ, એ એપને તમે ઓટોમેટિકલી સાઇન કરી શકો યુઝિંગ ધીસ. ટુ ગેટ સ્ટાર્ટેડ તમારે શું કરવાનું તો કે તમારું જે build.gradle ફાઇલ છે એ build.gradle ઉપર જવાનું અને એની અંદર લાઈન નંબર 49 ઉપર આવી રીતનું કંઈક લખ્યું હશે ત્યાં સુધી જવાનું. એની પછી નેક્સ્ટ કામ શું કરવાનું, the main thing that is happening here is that our builds are being signed with the debug key store, so our release build still works. એટલે કે અત્યારના શું થાય છે તો કે જે ડીબગ મોડ છે ને ઈ મોડ ની અંદર આપણે ફાઇલ કરીએ છીએ એટલે આપણા રિલીઝ બિલ્ડ તો હજી એમનું એમ જ રહેશે. We want to change this so that our releases are signed with our own key store. મતલબ કે શું થશે કે અત્યાર સુધી આપણે જે એપને સાઇન કરીએ છીએ આપણે ડીબગ એપને સાઇન કરતા હતા, એની બદલે આપણે આપણી રિલીઝ વર્ઝનને સાઇન કરી છે. એટલા માટે આપણે આપણું અહીંયા જે ચેન્જીસ કરીએ છીએ ચેન્જીસ કરીએ. The first thing we do here is create a key.property in our app directory. We create this in our and આ તમારું જે પ્રોજેક્ટ હશે એની અંદર આવી રીતની એક ફાઇલ બનાવવી પડે તમારે key.properties કરીને. અને key.properties ની અંદર તમારે આ બધી ડિટેલ્સ તમારી મૂકવાની. કઈ કઈ ડિટેલ્સ તો કે સ્ટોર પાસવર્ડ, કી પાસવર્ડ, કી એલિયાસ અને સ્ટોર ફાઇલ. મતલબ કે JKS નો સ્ટોર પાસવર્ડ, કી નો પાસવર્ડ, એલિયાસ ઓફ યોર કી અને વેર ટુ લુક ફોર યોર કી સ્ટોર એટલે કે તમારી ફાઇલ ક્યાં પડી છે એનું લોકેશન. આ ચાર વસ્તુઓને તમારે key.properties નામની ફાઇલની અંદર મૂકી દેવાનું અને એ વસ્તુને સ્ટોર કરી દેવાનું. આનાથી શું થશે તો કે તમારી જે ફાઇલ જે છે ઈ તમારી ડીબગ મોડમાં છે એની બદલે રિલીઝ મોડમાં કરાવવાની છે. એટલા માટે કેમ ખબર પડી ડીબગ મોડમાં છે, સી અહીંયા આગળ નીચે લખ્યું છે ને સાઇનિંગ કોન્ફિગરેશન ડોટ ડીબગ, એટલે કે તમારું ડીબગ મોડની ફાઇલ જે છે એને ચેન્જ કરવાની છે ને આપણે રિલીઝ એપીકે જે છે એની અંદર એને મૂકવાનું છે. એટલા માટે આ કી પ્રોપર્ટીઝ બનાવી. એટલું તમે કરશો એટલે એનાથી શું થશે ખબર છે કે આટલું તમે કર્યું એનાથી શું થયું તો કે તમારી જે એપ છે એની અમુક તમે ડિટેલ્સ મેન્શન કરી અને આવી એક ફાઇલ જે છે એ બનાવી. ઇટ વિલ ઇન્ક્લુડ, મેં તમને જેમ કીધું કે આટલી વસ્તુઓ ઇન્ક્લુડ કરે તમારી key.properties ફાઇલ જે છે એ. હવે યુ શુડ થિંક બિફોર યુ ચેક ધીસ કોડ ઇનટુ યોર સોર્સ ફાઇલ. કેમ? કારણ કે ઇટ ઇઝ નેસેસરી કે ભાઈ તમે જે ચેન્જીસ કર્યા એ વસ્તુના રિફ્લેક્ટ થઈ કે નથી થઈ. તો એની માટે શું કરવાનું, રીકેપ એન્ડ મોડિફાઈ ધી build.gradle. હવે જે build.gradle હતી આપણી જે એની અંદર જઈને ચેન્જ કરાવવાનો છે. કઈ કઈ વસ્તુનો ચેન્જ કરાવવાનો તો કે we have made a key store file and specified an alias as well as a password to protect that key store. If you are using the Google app signing એટલે કે જે તમે એની પછી યુઝ કરશો બાય ડિફોલ્ટ ઈ જ યુઝ થતું હોય, then the key that we have generated acts as our upload key. The first package that we upload via the Google Play console will be signed with this key. This proves to Google that we are who we are. and મતલબ કે આપણે જે સેમ જ કીને યુઝ કરીને અપલોડ કરે છે એના ઉપરથી પ્રૂવ થશે કે ઓથેન્ટિકેટ થશો તમે ટૂંકમાં. We want to tell the Gradle where to find the key store. હવે આ જે કી સ્ટોર બનાવી ઈ ક્યાં ફાઇન્ડ કરવાની છે ઈ મેન્શન કરવું પડશે તમારે Gradle ની અંદર. We do this by putting this details on 28 નંબરની લાઈન ઉપર હશે ક્યાંક તમારા કઈ ફાઇલની અંદર તો કે build.gradle જે ફાઇલ છે તમારી એની અંદર આ વસ્તુઓ તમારે મેન્શન કરાવવાની આવશે.
એન્ડ્રોઈડ અને કોલન એવું ઈ જે લખેલું હોય આટલું એન્ડ્રોઈડ અને ઓપનિંગ બ્રેકેટ એની પછી આટલી વસ્તુ લખી દેવાની. કઈ વસ્તુ તો કે ડિફાઇન કર્યું છે કી સ્ટોર પ્રોપર્ટી ઇઝ ઇક્વલ ટુ ન્યુ પ્રોપર્ટી, એનું પાથ આપ્યું અને ચેક કરાયું છે કે ઇફ ઇટ એક્ઝિસ્ટ, ઈ જો એક્ઝિસ્ટ કરતી હોય આ વાળી આપણી જેકેએસ ફાઇલ તો એને શું કરવાનું, ઓપન કરાવી દેવાનું. એટલે કેવા શું માંગે છે એટલો કોડ તમને, આ જે 4 લાઈન નો કોડ છે ડિફાઇન કી સ્ટોર પ્રોપર્ટીઝ વાળો, તો we define a key store property variable, then we check to see if the key store property exists relative to the root of our Android project. When our build runs, it loads the key.properties, identifies the location of the key store, તમારું key store નું location identify કરશે, plus the needed credential to unlock the JKS. એટલે કે સાથે સાથે તમે જે પાસવર્ડ આપ્યો છે એ બધી વસ્તુઓ ગેટ કરીને તમારું JKS ને અનલોક કરશે to sign the package. With all the required details in hand, Gradle now builds the app bundle or the APK as our release build. ખબર પડી તમને મેં શું કીધું ઈ? સી સૌથી પહેલા આપણે એક JKS ફાઇલ બનાવી. JKS ફાઇલ ની અંદર આપણે મેન્શન કરી કઈ વસ્તુ કે આપણો પાસવર્ડ શું છે, એપને રિલેટેડ અમુક ઇન્ફોર્મેશન જે પર્સનલ ઇન્ફોર્મેશન જે માંગી આ છે તે છે, એ બધી વસ્તુ મેન્શન કરી. એની પછી એક કી પ્રોપર્ટીઝ નામની એક ફાઇલ બનાવી. કી પ્રોપર્ટીઝ ફાઇલની અંદર આપણે મેન્શન કર્યું હતું બધા પાસવર્ડ કે ઈ કયા પાસવર્ડને યુઝ કરીને આપણે ડિફાઇન કર્યું એ બધી વસ્તુ. એની પછી શું કર્યું તો કે આપણું જે પ્રોજેક્ટ છે એને કેવું તો પડશે કે એને JKS ને ક્યાંથી રિફર કરાવવાનું. તો એની માટે આપણે શું કર્યું તો કે પ્રોપર્ટીઝ જે કી પ્રોપર્ટીઝ વાળી ફાઇલ છે એનું અહીંયા આગળ રેફરન્સ આપી દીધું કે અહીંયા આગળથી તમને કી પ્રોપર્ટીઝ વાળી ફાઇલ મળશે ને એની અંદર આપણું JKS ના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન છે. આટલી વસ્તુ તમે કરી એટલે એની પછી જ્યારે તમે તમારી એપને બિલ્ડ કરો તો એનો મતલબ એવો થાય કે હવે જે એપ બિલ્ડ થશે ધેટ વિલ બી યોર રિલીઝ એપ. ઈ જે થશે એ તમારી રિલીઝ એપ ડિફાઇન થશે, મતલબ કે ડિબગ મોડમાં નહીં થાય, રિલીઝ મોડમાં એપ થશે. રિલીઝ મોડ એટલે શું હોય તો કે જેને તમે તમારા ગૂગલ પ્લે સ્ટોર ના અકાઉન્ટથી અપલોડ કરી શકો ગૂગલ પ્લે ઉપર, એને કહેવાય રિલીઝ એપ. તમે તમારી લોકલી જે તમે રન કરતા હો ને એ બધાને ડિબગ એપ કહેવાય, અને જેને તમારે ગૂગલ એપ પ્લે સ્ટોર પર મૂકવી હોય ને ગૂગલ પ્લે સ્ટોર પર તમે કોઈ દિવસ ડિબગ એપ ન મૂકી શકો, ત્યાં તમારે રિલીઝ એપ જ મૂકવી પડે. રિલીઝ એપ એટલે કે સાઇન થયેલી એપ. સાઇન થયેલી એપ મૂકવા માટે કી સ્ટોર જોવે. કી સ્ટોર નો યુઝ કરીને તમે JKS ફાઇલ જનરેટ કરો, કી પ્રોપર્ટીઝમાં મેન્શન કરો કે JKS ફાઇલ ક્યાં પડી છે અને કી પ્રોપર્ટીઝને એન્ડ્રોઇડના build.gradle ની અંદર મૂકી દીધી. Now we can upload our APK or the app bundle to the Play Store. When we do this with our signed package and with the Google Play signing on, તો શું થશે, Google will acknowledge the key that we have used to sign the package and remember it as our upload key. Google will then sign our APK or the app bundle with their own key. આટલું થાય ને એની પછી આગળની પ્રોસેસ હોય એ ગૂગલ કરે. એ પોતાની આપણી જે સાઇન્ડ એપીકે છે અથવા એપ બંડલ છે એને પોતાની કી થી સાઇન કરે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ વી સબસિક્વન્ટલી અપડેટ we provide for this app, we sign with this same key યુઝ કરીને આપણે એનો અપડેટ આપવું પડે. This is important thing. આટલી વસ્તુ તમે કરો, એટલું કરો ત્યારે હજી તમારી જે એપ હતી ઈ સાઇન થઈ. સમજમાં આવી વસ્તુ? આખી 4 પ્રોસેસ આપણે કરી કે એક કી સ્ટોર બનાવ્યું, કી સ્ટોર નો યુઝ કરીને આપણે એક કી પ્રોપર્ટીઝ વાળી ફાઇલ બનાવી જેમાં તમે કી સ્ટોર ના રિલેટેડ ડેટા નાખો. પહેલા કી સ્ટોરમાં પ્રોજેક્ટ નો રિલેટેડ ડેટા નાખો, એને પાસવર્ડ થી પ્રોટેક્ટ કરી, પછી ઈ કી સ્ટોર નું ડેટા કી પ્રોપર્ટીઝ વાળી ફાઇલમાં મેન્શન કર્યું, પછી કી પ્રોપર્ટીઝ વાળી ફાઇલનો રેફરન્સ આપ્યો એન્ડ્રોઇડ build.gradle ની અંદર, ને એની પછી જ્યારે તમે તમારી ફાઇલને રન કરી તો એના ઉપરથી તમારી રિલીઝ એપીકે જે છે એ બની, અને રિલીઝ એપીકે ને ફાઇનલી તમે તમારા એન્ડ્રોઇડના પ્લે સ્ટોર નું અકાઉન્ટ જે હોય એનાથી લોગિન કરીને એને અપલોડ કરાવી શકો. આટલી વસ્તુ હજી થઈ તમારી સાઇન એપીકે. હવે